બનાસકાંઠાના ડીસામાં ઘીના ભેળસેળ મામલે તપાસ કરવામાં આવી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરી અને નમૂના લેવામાં આવ્યા। અલગ અલગ વેપારીને ત્યાંથી કુલ 11 નમૂના લેવાયા છે। ઘીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તપાસને લઈને ઘીમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। 17.5 લાખનો 4000 કિલો અખાદ્ય ઘીનો જથ્થો નાશ કરવામાં આવ્યો। ડીસા ખાતે ઘીના ભેળસેળિયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જેમણે ઘીના ભેળસેળ મામલે તપાસ કરી અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કઈ કઈ જગ્યાએ આ પ્રકારે નકલી ઘી ઝડપાયું હતું ને ઘીમાં ભેળસેળ થતું હતું? ડીસા અને પાલનપુરમાં આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડીસા ખાતે આવેલી નવકાર ડેરી પ્રોડક્ટ્સ છે એના અલગ અલગ 11 જેટલા નમૂના લેવામાં આવ્યા છે અને નમૂના લીધા પછી 4000 કિલોગ્રામથી વધુનો જથ્થો ઘીનો, જેની કિંમત અંદાજે લગભગ 17.5 લાખ રૂપિયા થાય છે, એ જપ્ત કરવામાં આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરી દ્વારા આ તપાસની અને રેડ કરવામાં આવી હતી, જેમાં નવકાર ડેરી પ્રોડક્ટ્સ ડીસામાં જે ચાલે છે એની અંદરથી કેટલાક નમૂના સબસ્ટાન્ડર્ડ હોય એ પ્રકારની માહિતી મળી હતી। એના આધારે તપાસ કરતા એમાંથી કેટલીક ગેરરીતિ સામે આવી હતી। સંજય મૈસુરિયા છે, આ જે સંચાલન કરે છે, એની લાયસન્સ વગર પણ ત્યાં આ કામ ચાલતું હતું। આ ઉપરાંત એનું અગાઉ પણ લાયસન્સ રદ થયેલું છે। તપાસમાં ઘીમાં સોયાબીન અને ઇન્ટર એન્ટ્રીફાઈડ વેજીટેબલ ફેટની ભેળસેળ અને શંકા હતી અને એ બાબતોને ધ્યાનમાં રાખી આ તપાસ કરવામાં આવી હતી। ઘીનો જથ્થો રાજસ્થાનમાં વેચવા માટે જતો હતો અને એના આધારે 11 નમૂના લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। અત્યારે હાલ 4500 કિલોગ્રામ ઘીનો જથ્થો છે તે જપ્ત કર્યો છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।